કુંભારવાડા વિસ્તારમાં ડ્રેનેજની લાઇનના સમારકામ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ થતાં સ્થાનિક રહીશો પરેશાન। કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજ લાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું, જે કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ થવા પામ્યું છે। આ કામગીરી માટે ખોદેલા ખાડાના કારણે લોકોને અવરજવર માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે, તો બીજી બાજુએ અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે અને આ ખોદકામના કારણે પાણીનો પુરવઠો બંધ થતાં લોકોએ તંત્ર પાસે તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરી પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ નિશાળની સામે કાલે કાંઈક છોકરો પડી ગયો તો ખાડામાં છોકરો પડી ગયો। છોકરાને કાંઈ આડે છે કાંઈ રાખી નથી ખાડામાં, અને આમને ખોદીને વિયાઈ ગયા છે અને આડે ધડ બધું કામ છે। સમસ્યા પાઇપલાઇન તોડી નાખ્યા, 15 દિવસથી ખાડો ખોદ્યો છે, ખાડો બુરવાનું તો ઘરે ગયો, બીજી પાઇપલાઇન તોડી નાખી, પાણીની સમસ્યા ઊભી કરી છે। વહેલી તકે આ બધું કમ્પ્લીટ કરો, અહીંયા ટેક્સ ભરવા છતાંય આ તકલીફ પડે છે, તકલીફ દૂર કરો। અમારી માંગ એવી છે, વહેલી તકે કામ પૂરું કરી દો। પાણી લાઈન તૂટી છે, એ કમ્પ્લીટ કરી દો એટલે કાલે બધાને પાણી મળી રહે, એવી અમારી માંગ છે। 15 દિવસે આ ગટરની લાઈન ખોદી છે, ત્યાંથી કાંઈ નિવાડો નથી લાવતા, નળ તોડી કાઢી છે, રસ્તો કરતા નથી। કેટલા દિવસ થયા છે? 15 દિવસ થયા। અત્યારે લાઈન તૂટી ગઈ, તોડી નાખી। હા, બરાબર। તો તમારી માંગ કેવી છે? અમારા અહીંયા હરકું કરી નાખે, વેલા જેમ બને હારું કરી નાખે, એમ હાલવામાં તકલીફ પડે। આખા રાત અડધી રાતે 108 આવીને કોકને તકલીફ હોય તો કેમ 108 આવે? અંદર પાણીની લાઈન અમારી હરકી કરી દો તાત્કાલિક, પાણી કેમ ભરવા જોઈએ?